આપણામાંથી ઘણા લોકો આવું અનુભવે છે નહીં કે બધી સફળતા મળી જાય પણ અંદરથી જે ખુશી મળવી જોઈએ એ ક્યાંક ખૂટે છે. તો ચાલો આજે આ જ સવાલના મૂળમાં જઈએ. જીવન વિદ્યા દર્શનની મદદથી સમજીએ કે આવું કેમ થાય છે. આ એક બહુ મોટો વિરોધાભાસ છે, ખરું ને? કે જેમ જેમ આપણી પાસે વસ્તુઓ વધતી જાય છે તેમ તેમ સંતોષ ઘટતો જાય છે. આખરે આ કેવું ગણિત છે? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. અને આનો જવાબ કદાચ ત્યાં છુપાયેલો છે જ્યાં આપણે વિચાર્યું પણ નથી. સોમત્યાગીજી, જેમના પ્રવચન પર આપણું આ વિશ્લેષણ આધારિત છે, તેઓ કહે છે કે માનવજાતની અસંતોષની આખી સમસ્યા એનું મૂળ કારણ માત્ર એક જ છે, એ ખોટી પાયાની ધારણા. એમના જ એક વર્કશોપમાં એક યુવાન સહભાગીએ કેટલી સરસ વાત કહી હતી. એમણે કહ્યું, જ્યારે કોઈ સવાલ અઘરો લાગે ને ત્યારે ખરેખર એ અઘરો નથી હોતો. જેવો જવાબ મળે ને બધું માખણ જેવું સહેલું લાગવા માંડે છે. વાત તો સાચી છે. કદાચ જીવનની સમસ્યા અઘરી નથી, આપણે બસ સાચો ઉકેલ, સાચો દૃષ્ટિકોણ પકડી નથી શકતા. તો પછી એ સાચો દૃષ્ટિકોણ છે શું? આખી ગડબડનું મૂળ ક્યાં છે? જીવન વિદ્યા કહે છે કે એ મૂળભૂત ભૂલ આપણા પોતાના જ અસ્તિત્વને સમજવામાં છે, ખાસ કરીને સ્વ અને શરીર વચ્ચેના તફાવતને સમજવામાં. આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે હું એટલે આ શરીર, પણ વાસ્તવમાં માણસ બે વસ્તુઓનું સહ અસ્તિત્વ છે. એક છે સ્વ, એટલે કે હું જે અનુભવે છે, વિચારે છે, અને બીજું છે શરીર, જે એક સાધન જેવું છે. અને મજાની વાત એ છે કે આ બંનેની જરૂરિયાતો, એમના ખોરાક એકદમ અલગ છે. સોમત્યાગીજી આને બહુ જ સચોટ રીતે સમજાવે છે. તેઓ કહે છે, રોટી, કપડાં અને મકાન શરીરની જરૂર છે, માનવની નહીં. મારી એટલે કે સ્વની જરૂરિયાત તો જ્ઞાન છે, સમજ છે. આપણે ભૂલ એ કરી છે કે ગાડીની જરૂરિયાતને ડ્રાઈવરની જરૂરિયાતો માની લીધી છે. આ જ બધી ગડબડનું મૂળ છે. જરા વિચારો, શરીર જુવાન હોય કે ઘરડું, સ્ત્રી હોય કે પુરુષ, એનો રંગ હોય, એનું કદ હોય, આ બધું શરીરનું છે. પણ પેલું અંદર જે સ્વ છે, જેને સન્માન જોઈએ છે, જેને ખુશી જોઈએ છે, એને કોઈ ઉંમર કે લિંગ નથી. એ તો દરેક માણસમાં એક સરખું જ છે. ઓકે, તો સ્વ અલગ અને શરીર અલગ, આટલું તો સ્પષ્ટ થયું. પણ આ નાનકડી ગેરસમજ આપણા જીવનમાં કેટલો મોટો ભૂકંપ લાવે છે. ચાલો એ જોઈએ કે આ જ ભૂલ કેવી રીતે આપણને એક એવી દોડમાં લગાવી દે છે જેનો કોઈ અંત જ નથી. આ જ સંદર્ભમાં જીવનવિદ્યા લોભની એકદમ નવી વ્યાખ્યા આપે છે. લોભ એટલે શું? સ્વની જે અમર્યાદિત જરૂરિયાતો છે, જેમ કે સન્માન અને પ્રેમ, એને ભૌતિક, મર્યાદિત વસ્તુઓથી પૂરી કરવાનો પ્રયત્ન. આ તો એવું થયું કે કોઈ પ્રેમથી ભૂખ્યું હોય અને આપણે એને પૈસા ખવડાવ્યા કરીએ. પેટ કેવી રીતે ભરાય? એ ક્યારે નહીં ભરાય. બસ આ જ છે આખો ખેલ. એક તરફ છે સ્વની અનંત ભૂખ, સન્માનની, સ્નેહની, અને બીજી તરફ છે શરીર માટેની ભૌતિક વસ્તુઓ, જે મર્યાદિત છે. આપણે આખી જિંદગી અનંત ભૂખને મર્યાદિત વસ્તુઓથી સંતોષવાની કોશિશમાં કાઢી નાખીએ છીએ. પરિણામ? આપણને ક્યારેય એવું લાગતું જ નથી કે બસ હવે પૂરતું છે. અને આ ભૂલ માત્ર વ્યક્તિગત સ્તરે નથી રહી. આ જ ખોટી સમજણને આપણે મોટા પાયે, એટલે કે સમાજ અને દેશના સ્તરે લઈ ગયા છીએ. આપણે જે આર્થિક અને સામાજિક સિસ્ટમ બનાવી છે એનું ફાઉન્ડેશન જ આ ગેરસમજ પર ટકેલું છે. હવે જુઓ, આ બહુ રસપ્રદ મુદ્દો છે. આપણે સમાજવાદ, સામ્યવાદ, મૂડીવાદ, કેટલી બધી સિસ્ટમ બનાવી, પણ આ બધી સિસ્ટમના કેન્દ્રમાં કોણ છે? માણસ, વ્યક્તિ. અને જો વ્યક્તિ પોતે જ પોતાની જરૂરિયાતોને લઈને ગૂંચવાયેલો હોય, તો પછી ગાડી ગમે તેટલી સારી કેમ ન હોય, એ સાચી દિશામાં જશે ખરી? અને એટલે જ આ દર્શન મુજબ આ બધી સિસ્ટમનો પાયો જ કાચો છે, કારણ કે એ માણસના ખોટા મોડેલ પર બનેલી છે. અને એટલે જ દુનિયામાં આટલો સંઘર્ષ, શોષણ અને અસંતોષ જોવા મળે છે. સમસ્યા સિસ્ટમમાં નથી, સમસ્યા સિસ્ટમ બનાવનારની સમજમાં છે. તો પછી ઉકેલ શું? શું થાય જો આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જ બદલી નાખીએ? અત્યારે અર્થશાસ્ત્ર એટલે શું? પૈસાનું વિજ્ઞાન. પણ એને બદલે જો અર્થશાસ્ત્રને શરીર એટલે કે તન, સ્વ એટલે કે મન, અને સંસાધનો એટલે કે ધન, આ ત્રણેયના કલ્યાણનું વિજ્ઞાન બનાવવામાં આવે તો આખી વાત જ બદલાઈ જાય. સારું, તો જો અત્યારનું મોડેલ ખોટું છે, તો પછી સાચું મોડેલ કેવું હોઈ શકે? એક સુખી અને પરિપૂર્ણ જીવન જીવવા માટેની સાચી બ્લુપ્રિન્ટ શું છે?
જીવન વિદ્યા આના માટે 4 માનવ લક્ષ્યો બતાવે છે અને એનો ક્રમ બહુ મહત્વનો છે. સૌથી પહેલું પગથિયું છે સમાધાન, એટલે કે સ્વમાં સાચી સમજ. જ્યારે આ સમજ આવી જાય ત્યારે બીજું પગથિયું આપોઆપ આવે છે, સમૃદ્ધિ. આ મનનો ભાવ છે કે મારી પાસે જરૂરિયાત કરતાં વધુ છે અને જેની પાસે આ ભાવ હોય એને સમાજમાં અભય એટલે કે ડર ન લાગે અને છેલ્લે એ પ્રકૃતિ સાથે સહ અસ્તિત્વમાં જીવી શકે છે. બધું શરૂ થાય છે પહેલી વસ્તુથી, સમાધાનથી. અને અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આનો અર્થ એ નથી કે ગરીબ બની જવું કે બધું છોડી દેવું. ના, લક્ષ્ય ગરીબી નહીં પણ સાચી સમૃદ્ધિ છે. અને સમૃદ્ધિ એટલે શું? વધુને વધુ ભેગું કરવું નહીં, પણ પોતાની જરૂરિયાત કેટલી છે એ સ્પષ્ટપણે જાણવું અને એને પૂરી કરવી. જ્યારે આ સ્પષ્ટતા આવે છે ત્યારે આપણે બીજા સાથે સરખામણી કરવાની માનસિક ગરીબીમાંથી બહાર આવી જઈએ છીએ. તો આ આખા વિશ્લેષણના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. જો આપણી ખુશી આપણી પાસે શું છે એના પર નહીં પણ આપણી સમજ પર આધાર રાખે છે, તો અત્યારે આ ક્ષણે એવી કઈ એક વસ્તુ છે જેને સમજવાથી આપણું આખું જીવન બદલાઈ શકે છે?